ભચાઉ તાલુકાના આધોઈ ગામનો અને હાલે ગાંધીધામના કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહેતા 30 વર્ષીય બહાદુર માનસંગ કોલોનીની માનસિક સ્થિતિ સારી ન હોતા પોતાના ઘરેથી નીકળી ગયો હતો. શોધખોળ કરવા છતાં તેનો અતોપતો મળ્યો ન હતો. દરમિયાન ખોપરી મળી આવતા તપાસમાં યુવાનની હોવાનું સામે આવ્યું હતું. સામખિયાળી પોલીસના જણાવ્યા પ્રમાણે બહાદુર તેના મામાના ઘરે આધોઈ આવ્યો હતો અને રાતના સમયે નીકળી ગયો હતો. સીમ વિસ્તારમાં ફરતા જંગલી જનાવરોએ હુમલો કરતા તેનું મોત થયું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. સ્થળ પરથી ખોપરી મળી આવી હતી. યુવકની માતા સાથે ડીએનએ મેચ કરાવતા ખોપરી બહાદુરની હોવાનું સામે આવ્યું હતું. હાલ સામખિયાળી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કંડલા પોર્ટમાં ડમ્પરની કેબિનમાં યુવાને ફાંસો ખાઈ લીધો હતો. આ બાબતે કંડલા મરીન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ મૂળ બિહારના હાલ કંડલા પોર્ટમાં રહેતા 31 વર્ષીય અરુણકુમાર યાદવ નામના યુવાને આ પગલું ભર્યું હતું, જે અંગે જાણ થતાં તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ હતી. કંડલા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી. મુન્દ્રા તાલુકાના મોખા ગુંદાલા ચોકડી પર અકસ્માત થયો હતો. યુટિલિટી સાથે બાઇક ભટકાતા 2 યુવાનના મોત થતા ચકચાર મચી ગઈ હતી. પ્રાગપર પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ આ બનાવમાં ભુજપુરના 27 વર્ષીય હુસેન સાલેમ અહમદ અને મોટી ખાખર ગામના 26 વર્ષીય સિકંદર નૂર મહમદ ભટ્ટીનું કરુણ મોત થયું હતું. યુવાનો બાઇક પર જતા હતા અને યુટિલિટીમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે પ્રાગપર પોલીસે એમએલસી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ કચ્છની હાઈવે હોટલોમાં અવારનવાર ભોજનની સાથે ડ્રગ્સનો વેપલો થતો હોવાનું સામે આવે છે. ત્યારે ભચાઉ તાલુકાના ચોપડવા પાસે આવેલ રામદેવ હોટલમાં પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ ગાંધીધામથી ભચાઉ જતા નેશનલ હાઈવે પર ચોપડવાથી ભચાઉ તરફ આવતા નેશનલ હાઈવે પર આવેલ રામદેવ હોટલ પાસે બનાવ બન્યો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં મૂળ રાજસ્થાનના જોધપુરના અને હાલે હોટલમાં રહેતા ભંવરલાલ ખિયારામ બિશ્નોઈને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી 43.80 ગ્રામ મેફેડોન ડ્રગ્સ કિંમત ₹4,38,000 તેમજ શંકાસ્પદ અન્ય માદક પદાર્થ 9.50 ગ્રામ રોકડ મોબાઈલ સહિત 5 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરી આગળની ક્રોસ તપાસ આડેસર પોલીસે હાથ ધરી છે. ભચાઉ તાલુકાના તોરણિયા ગામે આવેલા કોલીવાસમાં રહેતા આરોપી રણછોડ કોલીએ પોતાના ઘરે આંગણામાં લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. પોલીસે દરોડો પાડી 4,40 કિલોના 100 છોડ તેમજ 21,000નો સૂકો ભીનો ગાંજો મળી આવ્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે સામખિયાળી પોલીસમાં એનડીપીએસની કલમો તળે ગુનો દાખલ કરાયો છે. મહત્વનું એ છે કે આરોપી કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરતો હતો તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીધામમાં ગડપાદર પાસે એરપોર્ટ 4 રસ્તા નજીક આવેલ BM ઓટો લિંક કંપની શોરૂમ સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી, જેથી 2 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી મૂળ ઉત્તર પ્રદેશના અને હાલે ભારતનગરમાં રહેતા વૈભવ ક્ષત્રિયના જણાવ્યા પ્રમાણે આદિપુરમાં સાધુ વાસવાણી કુંજમાં રહેતા સંજના વિજય નાનક વાણી અને વરસામેડીના મનીષા ગિરીશ શર્માએ આ ઠગાઈ આચરી હતી. આરોપીઓ ફરિયાદીની કંપનીમાં કર્મચારી તરીકે કામ કરતા હતા. કંપનીમાં ઇન્સ્યોરન્સ કરાવતા વાહનોના માલિકોને ઇન્સ્યોરન્સ પોલિસી રિન્યૂ કરાવેલ પોલિસીની તમામ રકમ ગ્રાહકો પાસેથી મેળવી હતી. તેની રસીદ અને વાહન માલિકોના લોયલ્ટી પોઈન્ટની ખોટી સ્લીપો બનાવી હતી. લોકો પાસેથી પૈસા લીધા પરંતુ કંપનીમાં જમા કરાવ્યા ન હતા. કંપની સાથે 44,35,154 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ રૂપિયા ઓછા જમા કરાવી કંપનીમાં ખોટા દસ્તાવેજ રજૂ કરાયા હતા. કંપની દ્વારા તમામ પ્રકારના હિસાબો ચેક કરવામાં આવતા હકીકતો સામે આવી હતી, જેથી બંને સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ઠગાઈની કલમો તળે ગુનો દાખલ કરાયો છે. હાલમાં યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈને જિલ્લામાં તમામ પરિસ્થિતિઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. ત્યારે સંભવિત સ્થિતિને જોતા તાત્કાલિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારથી લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો. સરહદ ઉપર ન જઈ શકતા જિલ્લાના નાગરિકોએ રક્ત આપી દેશ માટે હરહંમેશ ખડે પગે રહેવાની તત્પરતા બતાવી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ જવાનો, લાયન્સ હોસ્પિટલ અને જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંક યુનિટ દ્વારા ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે ઓપરેશન સિંદૂર અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો હતો. આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, લાયન્સ, જાયન્ટ્સ, રોટરી, વિવિધ સમાજો તેમજ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ સંપૂર્ણ રીતે જોડાઈ હતી. લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરત મહેતાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલ સજ્જ છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે જો માનવ નુકસાની થાય તો ઇજાગ્રસ્ત થયેલા લોકોને રક્ત પૂરું પાડવા પ્રયાસો ચાલી રહ્યા છે.
આજે 500 બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્ય રખાયો છે તેમજ હજુ પણ રક્તની જેટલી જરૂર પડશે તે પૂરી પાડવા માટે પ્રયત્નો કરીશું તેમ જણાવ્યું હતું। માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરે આ આયોજનને બિરદાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે યુદ્ધની પરિસ્થિતિમાં ઘાયલ લોકોને બ્લડની અછત ન સર્જાય તે માટે આવા આયોજનો થઈ રહ્યા છે। લાયન્સ હોસ્પિટલ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું। આ ઉપરાંત આજે અન્ય વિવિધ ગામોમાં રક્તદાન કેમ્પો યોજવામાં આવ્યા હતા જેમાં સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે। આજે ભુજ લાયન્સ હોસ્પિટલ મધ્યે ઓપરેશન સિંદૂર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ઓપરેશન સિંદૂર સ્ટાર્ટ આપ્યો ત્યારથી જે દેશની અંદર પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આપણે આતંકવાદનો ખાત્મો કરવા માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે, પાકિસ્તાનનો વળતો પ્રહાર ભારત ઉપર થાય, કચ્છ સીમાવર્તી ઇલાકો હોવાથી કચ્છમાં જો કોઈ પણ જાતની માનવ નુકસાની જતી હોય એ સમયે ઘાયલ થયેલા કોઈ પણ વ્યક્તિઓને બ્લડમાં પહોંચી વળવા માટે આજે 500 બ્લડ વ્યક્તિઓ ડોનેશન કરશે અને 500 બ્લડ બોટલ આપણે સ્પેરમાં ઈજાગ્રસ્ત લોકોને ઉપયોગી થવા માટે રાખશું। આજે મને ખૂબ આનંદ છે કે વિશ્વ હિન્દુ પરિષદ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, લાયન્સ, જાયન્ટ્સ, રોટરી તથા લોહાણા સમાજ, સોની સમાજ બધા લોકો સ્વયંભૂ રીતે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, BNI વગેરે સ્વયંભૂ આજે બ્લડ ડોનેશન આપવા માટે આવી રહી છે જેનો આપણને ખૂબ આનંદ છે। આજે મને એમ લાગે છે કે 500 જેટલી બોટલ બ્લડ કલેક્ટ થશે। સાથે સાથે અમે પોલીસ ખાતાએ કે જે અમને આજે જવાબદારી આપી છે SP સાહેબે, વિકાસ સુબડ સાહેબે, કે અમે એમને ખાતરી આપીએ છીએ કે ઓપરેશન સિંદૂર દરમિયાન હજી પણ જ્યારે જેટલી પણ બ્લડની જરૂર પડશે લાયન્સ હોસ્પિટલ અને GK જનરલ હોસ્પિટલ બ્લડ બેંક સાથે મળી અને હજી પણ બીજી 500 કે તેનાથી પણ વધારે બોટલની જરૂરિયાત અમે પૂરી કરી આપવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરશું। ધન્યવાદ। ઓપરેશન સિંદૂરને અર્પણ આજે લાયન્સ હોસ્પિટલ ભુજ દ્વારા ભુજ શહેરની અંદર એક સરસ મજાનો બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે। બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં સેવાભાવીઓ અહીં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું છે। હું લોકોને અપીલ કરીશ કે આજની આ ક્ષણે, આજની આ તકે આપણને દેશ માટે, રાષ્ટ્ર માટે રક્તદાન અવશ્ય કરવું જોઈએ, કારણ કે આપણા વીર જવાનો સરહદ ઉપર લડી રહ્યા છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એમને લોહી મળી શકે એવા હેતુ સાથે લાયન્સ હોસ્પિટલ ભુજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એને હું હૃદયપૂર્વક બિરદાવી સૌને વંદન કરું છું। ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે લાયન્સ હોસ્પિટલમાં યોજાઈ રહ્યું છે બ્લડ ડોનેશન અભિયાન, એને માન રાખીને આપણે નાનકડું એવું જે આપણું કંઈ કહેવાય તો નહીં પણ ખાલી માત્ર એવું નાનકડું આપણે સહયોગ આપીએ છીએ સરકારને, જે બ્લડ ડોનેશન અભિયાન માટે અમે ભાગરૂપી ભજી રહ્યા છીએ। જે આપણા વીર શહીદજનોએ જે સરહદ ઉપર જઈને પોતાનું બલિદાન આપી રહ્યા છે, બ્લડ કે ખૂન લોહીમાં લથપથ થઈને રિટર્ન આવી રહ્યા છે, એ લોકોને થોડુંક માન સન્માન આપવા માટે અને તે લોકોને સહકાર આપવા માટે આપણે આ થોડુંક જે સરકાર દ્વારા બ્લડ ડોનેશન અભિયાન યોજાઈ રહ્યું છે એનામાં આપણે માત્ર ને માત્ર સાવ નાનકડું એવું ભાગ ભજવી રહ્યા છીએ અને પોતાનું રક્તદાન કરી રહ્યા છીએ। આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ પાકિસ્તાન અને ભારત વચ્ચે જે યુદ્ધની માહોલ બની રહ્યો છે એમાં આપણા વીર જવાનોને ત્યાં બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તો એને અનુસંધાનને લઈને જો કદાચ બી તેમને બ્લડની જરૂરત પડે તો આપણે અહીંયા આજે લાયન્સ હોસ્પિટલ ભુજમાં આપણે આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખ્યો છે। તો આપ અચૂક બ્લડ ડોનેશન આપો અને આ એક દેશ પ્રત્યે પોતાનો ભાવ રજૂ કરો અને આમાં સહભાગી થાવ તેવો મારો અનુરોધ છે। આવનારી પરિસ્થિતિની પૂર્વ તૈયારી રૂપે નખત્રાણા સત્યનારાયણ મંદિર ખાતે ઉત્સવ મંડળના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં યુવા મહિલાઓની મોટી લાઈન લાગી હતી અને સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું। 150 બોટલ રક્ત એકત્રિત કરવા અપીલ કરાઈ હતી। આ તમામ રક્ત ઓપરેશન સિંદૂરને અર્પણ કરવામાં આવશે તેવું ઉમેર્યું હતું। નખત્રાણા, અબડાસા, લખપતના નાગરિકો, પોલીસ જવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ આ રક્તદાન કેમ્પમાં સહયોગ આપ્યો હતો। ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર પછી દેશમાં રાષ્ટ્રભાવના ઉચ્ચ સ્થિત છે। દુશ્મન દ્વારા સંભવિત વળતા હુમલાની શક્યતાઓ વચ્ચે કચ્છ જેવી સરહદી ધરતી માટે ચિંતાની સાથે જવાબદારી પણ ઊભી થઈ છે।
આવા સમયે કચ્છી લેવા પટેલ સમાજે ભુજની 2 હોસ્પિટલો મેઘબાઈ પ્રેમજી જેઠાલ લેવા પટેલ હોસ્પિટલ તથા કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સેના તથા યુદ્ધગ્રસ્ત ઘાયલ નાગરિકોની મફત સારવાર માટે સમર્પિત કરવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. 400 બેડમાંથી 100 બેડ આરક્ષિત, તાત્કાલિક સર્જરી અને ઇમરજન્સી સંભાળ માટે ટીમ તૈયાર છે તેવું ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવીને જણાવાયું છે કે જો યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો બંને હોસ્પિટલોના 400 બેડમાંથી 50 બેડ ખાસ ઘાયલ સૈનિકો અને નાગરિકો માટે નિઃશુલ્ક રાખવામાં આવશે. સર્જરી સહિતની તમામ સારવાર, દવાઓ અને સારવારની સુવિધા પણ મફતમાં ઉપલબ્ધ રહેશે. હાલમાં જ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર વિભાગને વિસ્તૃત કરવામાં આવ્યો છે અને અમુક સંજોગોમાં અમદાવાદથી વિશેષ તબીબી ટીમ કચ્છમાં તાત્કાલિક લાવવામાં આવવાની તૈયારી છે. ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલ ગોરસિયાએ જણાવ્યું હતું કે કચ્છની સરહદે તણાવ વધી શકે છે ત્યારે રાષ્ટ્ર માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે અમારી પવિત્ર ફરજમાં છે. આરોગ્ય સેવાના કેન્દ્રો માત્ર શાંતિ સમયે નહીં પરંતુ સંકટ સમયે પણ જનજીવન માટે ઉપયોગી બની રહે એ જ હેતુથી સ્થાપવામાં આવ્યા હતા. આજની સ્થિતિમાં પણ વિદેશવાસી દાતાઓ સમાજ દ્વારા તત્પરતાથી મદદ કરવા મક્કમ છે. જરૂરિયાત ઊભી થાય તો હોસ્પિટલના બેડોમાં તાત્કાલિક વધારો કરવામાં આવશે અને વહીવટી તંત્ર દ્વારા માંગણી થતા ગામે ગામથી યુવાનો, યુવતીઓ અને વડીલો સહિયારા રૂપી રાષ્ટ્ર સેવામાં જોડાવા તૈયાર છે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મોક ડ્રીલ પણ હાથ ધરવામાં આવી છે જેથી અચાનક સંજોગોમાં સમયસર સહાય શક્ય બને. ટ્રસ્ટ દ્વારા પહેલગામ હુમલામાં શહીદ થયેલ નિર્દોષ નાગરિકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે અને સાથે જ સંકલ્પ લેવાયો છે કે જ્યાં જ્યાં રાષ્ટ્રની જરૂર પડશે ત્યાં કચ્છી લેવા પટેલ સમાજની સેવાઓ સૌ પ્રથમપણે હાજર રહેશે. પુલવામા હુમલા બાદ ભારત પાકિસ્તાનની વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ જે સર્જાઈ છે તો આપણે સૌ જાણીએ છીએ કે આ યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણા દેશના જવાનો પોતાનું સર્વોચ્ચ બલિદાન આપવા માટે તૈયાર છે અને આપણું દેશનું શીર્ષ નેતૃત્વ આના માટે યોગ્ય નિર્ણય લઈ રહ્યું છે. ત્યારે આપણે આવી પરિસ્થિતિમાં દેશનો દરેક નાગરિક, સંસ્થા, સમાજ તો દેશને પડખે ઊભો રહે તો આપણે આ પરિસ્થિતિમાં નબળી પરિસ્થિતિમાંથી આપણે બહાર આવી શકીએ. અમારી સંસ્થા કચ્છી લેવા પટેલ સમાજ, એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ અને યુવક સંઘે પોતાની સંયુક્ત કારોબારીમાં એક નિર્ણય કર્યો કે જ્યારે દેશમાં યુદ્ધની એવી પરિસ્થિતિ છે ત્યારે જો દેશના કોઈ જવાન આ યુદ્ધ દરમિયાન ઘવાય કે નાગરિકને કોઈ હાનિ પહોંચે તો ત્યારે એમની સારવાર માટે આપણે આગળ આવવું જોઈએ. તો કચ્છી લેવા પટેલ સમાજ આ સમયે આવી કોઈ પણ પરિસ્થિતિમાં સામાન્ય રીતે પહેલ કરતો હોય છે ત્યારે આ સંસ્થાએ નિર્ણય કર્યો કે આ દેશની સેવા માટે આપણે આગળ આવવું જોઈએ અને આ યુદ્ધમાં જો કોઈ જવાન અથવા નાગરિક ઘવાય તો એની સંપૂર્ણ સારવાર અમારી આ બંને હોસ્પિટલોમાં આપવાનો, સંસ્થા ફ્રી સારવાર આપવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત 50 બેડની જે ફ્રી જે બેડો છે ત્યાં આગળ રિઝર્વ બેડો છે ત્યાં રાખવાનો નિર્ણય કર્યો છે. આવી રીતે 100 બેડ આ યુદ્ધ દરમિયાન આ સંસ્થા રિઝર્વ રાખશે. તમે જોશો કે અહીંયા આગળ તો ડૉક્ટરની મોટી ટીમ છે. જરૂર પડે પ્રથમ લેવા પટેલ MMPG હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે અને ત્યાંથી જો ક્રિટિકલની પરિસ્થિતિ જો સર્જાય તો અહીંયા આગળ તમે જોશો કે અહીંયા મોટો ક્રિટિકલ વિભાગ છે, ડૉક્ટર ઋગ્વેદ ઠક્કર, પછી અહીંયા કાર્ડિયાક વિભાગ છે, અહીંયા આગળ ટ્રોમા સેન્ટર છે, ઓર્થોપેડિક આખો વિભાગ છે. આ બધા ડૉક્ટરો સાથે મળી અને અહીંયા સારવાર આપશે અને અમારી જે ડૉક્ટર છે એ સ્થાનિક અહીંયા રહે છે એટલે કોઈ પણ કટોકટીના સમયમાં કોઈ પણ વિના વિલંબે અહીંયા આગળ કોઈ પણ ઘવાયેલા જવાન કે નાગરિકોને સારી રીતે સારવાર આપશે.